અસદુદ્દીન ઓવૈસી અને હર્ષ સંઘવીના વચ્ચે તીખી શાબ્દિક રકઝક થાય છે અને રકઝકનું કારણ શું હતું તે અને ત્યારબાદ હર્ષ સંઘવીએ શું કહ્યું તેની વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। કેન્દ્રની એનડીએ સરકાર વકફ સંશોધન બિલ લોકસભામાં લાવી અને વિરોધ પક્ષના નેતાઓએ તેમાં જે જોગવાઈ છે તેનો વિરોધ કર્યો અને વિરોધ થયા બાદ આ જે બિલ છે તે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એટલે કે જેપીસી સમક્ષ ગયું। જેપીસીમાં કુલ 31 સભ્યો છે, જેમાંથી 21 લોકસભાના છે અને 10 રાજ્યસભાના સભ્યો છે। જેપીસી કમિટીએ દેશના લોકો પાસે સૂચનો માંગ્યા આ બિલને લઈને અને લોકોએ મેલ સ્વરૂપે તેમના સૂચનો પણ મોકલ્યા। જેપીસીની કમિટી દેશના 5 રાજ્યોમાં જવાની છે અને ત્યાંના સરકારના પ્રતિનિધિ, ત્યાંના સ્થાનિક મુસ્લિમ સંસ્થાના અગ્રણીઓ તેમજ અન્ય લોકો છે તેમને મળવાની છે અને તેમના પાસેથી પણ તે પ્રતિભાવ જાણવાની છે। ગઈકાલે જેપીસી મહારાષ્ટ્રમાં હતી અને આજે તે ગુજરાતના અમદાવાદ ખાતે આવી પહોંચી હતી। રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને તેમણે રાજ્યના નાગરિકોનું હિત જળવાય તે મુજબનો તેમનો પ્રસ્તાવ અને સૂચન તેમણે રજૂ કર્યું છે। તે દરમિયાન અસદુદ્દીન ઓવૈસી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વચ્ચે એક તીખી રકઝક થાય છે અને રકઝકનું કારણ જે સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ અસદુદ્દીન ઓવૈસી કહી રહ્યા હતા કે આ વકફ સંશોધન બિલ છે તે મુસ્લિમના અધિકારો છીનવનારું છે, જ્યારે હર્ષ સંઘવી અને બંને વચ્ચે આ મુદ્દે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ હર્ષ સંઘવી બહાર આવ્યા હતા અને આ ઘટનાને લઈને તેમણે શું કહ્યું છે તે આપ સાંભળો। સંસદ દ્વારા રચાયેલી વકફ એમેન્ડમેન્ટ 2024ની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને રાજ્ય સરકારનું પ્રતિનિધિ મંડળ દ્વારા આ કમિટીને સંપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે। જેપીસીના નિયમ પ્રમાણે સૂચનોના વિગતો આપણે શેર નથી કરી શકતા, પરંતુ પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા। જેપીસીની વાતો બહાર ના થઈ શકે, પરંતુ મારા રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં જે વિષયો હતા એ મૂકવાની જવાબદારી મારી જે હતી એ મેં અદા કરી છે। રાજ્ય સરકાર દ્વારા આ સંપૂર્ણ બધા જ નાગરિકોના હિતના બધા જ મુદ્દાઓ આજે રજૂ કરવામાં આવ્યા છે। આ હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, જેમાં તેમણે રાજ્ય સરકાર વતી તેમનો પક્ષ મૂક્યો તેવી તેમણે વાત કરી છે। આ 31 જે સભ્યો છે તેમાંથી હજી સુધી કોઈ બહાર આવીને નથી બોલ્યું કે આ મામલે નથી અસદુદ્દીન ઓવૈસીએ કોઈ જવાબ આપ્યો, પરંતુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો મુદ્દો પણ વકફ બોર્ડમાં પહેલા જઈ ચૂક્યો છે અને તેને લઈને પણ તીખી રકઝક થઈ હતી તેવી પણ એક વાત હાલ સામે આવી રહી છે। અલગ અલગ લોકો ત્યાં પહોંચ્યા હતા, પોતાનું સમર્થન અને વિરોધ પણ ત્યાં આ જેપીસીની જે કમિટી હતી તેના બહાર નોંધાવ્યો હતો। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ડે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે